નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર તાલુકાના લુણસેલા ગામે સમસ્ત ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ સામાજિક બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના રીતિ રિવાજોમાં સુધારા લાવવા અને સામાજિક બંધારણ ઘડવા અંગે ચર્ચા કરવાનો હતો। બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજમાં દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીના સંદર્ભમાં સગાઈ, લગ્ન અને મરણ જેવી સામાજિક વિધિઓમાં મોટા સુધારા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને નાબૂદ કરવા અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી। પાલનપુર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ઉતારામાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે બજારમાં માંગ સામે પુરવઠો ઓછો પડ્યો છે। પરિણામે લીલા શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। વટાણા, ધાણા, તુવેર, રીંગણ, ગવાર, ભીંડા, તુરા પાપડી, આદુ સહિતના મોટા ભાગના શાકભાજી ₹100 પ્રતિ કિલોની રેન્જે પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાં લીલા શાકભાજી લગભગ ગાયબ થઈ ગયા છે। બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં વર્તમાન સમયે સરકાર દ્વારા બનાવેલી કચેરીઓમાં ગ્રામ પંચાયતો ચાલી રહી છે। કેટલાક ગામોમાં આ કચેરીઓના મકાન જર્જરિત બની ગયા છે, તો કેટલાક ગામોમાં કમિટી હોલમાં પંચાયતો ચાલી રહી છે। ત્યારે નવા બનેલા વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના મુખ્ય મથક ઢીમા ગ્રામ પંચાયત 100 વર્ષ જૂની હવેલીમાં કાર્યરત છે। રજવાડું તેમજ અંગ્રેજો સમયનું ઊંચું મકાન આવેલું છે, જ્યાં હાલ ગ્રામ પંચાયત આવેલી છે। તેની વિશિષ્ટતા એ છે કે આ હવેલીની છત ઉપર લાકડાના રાઉટર ઉપર નળિયા ઢાંકવામાં આવ્યા છે। ગુજરાતના ડીજીપી દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓની 100 કલાકમાં તપાસ કરવાના આદેશ બાદ વાવ થરાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે છેલ્લા 30 વર્ષમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરી છે। થરાદ ડીવાયએસપી SM વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે માહિતી આપી હતી। હથિયાર ધારા હેઠળ કુલ 205 આરોપીઓમાંથી 175ની તપાસ કરવામાં આવી હતી। તેમાંથી 94 આરોપીઓ હાજર મળી આવ્યા હતા, જ્યારે 49 આરોપીઓ સરનામા બદલાવા, મૃત્યુ પામવા અથવા જેલમાં હોવાને કારણે મળી આવ્યા ન હતા। બનાસકાંઠા દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારી જતા 2 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના ઇકો કારનું પાછળનું ટાયર ફાટવાને કારણે બની હતી। ટાયર ફાટ્યા બાદ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને તત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુ આંક 2 પર પહોંચ્યો હતો। પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને કાળા કાચ લગાવેલા વાહનો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા। આજરોજ થરાદ પોલીસ હાઈવે પર કાર્યવાહી કરતા કાળા કાચવાળા વાહનોના ફિલ્મ ઉતારાવ્યા હતા। આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો છે। પાલનપુરમાં માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। આ દિવસે બહુચર માતાના મંદિરે રસ રોટલીનો જ પ્રસાદ ચઢાવવાની પરંપરા છે। પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરે દીપકભાઈ નાયકના પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે। પરિવાર દ્વારા પૂજા અર્ચના કરીને ધ્વજારોહણ કરવામાં આવે છે। પ્રાગટ્ય દિવસ નિમિત્તે દિવસભર ભજન મંડળીઓ પણ દ્વારા
દ્વારા ભજન સત્સંગનું આયોજન થાય છે। બપોરના સમયે તમામ ભક્તોને રસ રોટલી સહિતના મિષ્ટાનનું ભોજન પીરસવામાં આવે છે। આ પ્રસંગે પાલનપુરના 15 થી 20 જેટલા ગરબા મંડળોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા રામદેવપીર મંદિરે દર અજવાળી બીજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે। ભક્તો દ્વારા દેશી ભજનો ગાઈને રામદેવપીરની ભક્તિ કરવામાં આવે છે। 3 પાર્ટીના દરબારો, વેપારીઓ, મહિલાઓ, યુવાનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભજન અને સત્સંગમાં જોડાય છે। બાદમાં પ્રસાદનો સૌએ લાભ લીધો હતો। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। શક્તિપીઠ અંબાજીમાં માગસર સુદ બીજના પવિત્ર દિવસે અખંડ ધૂન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસ આનંદના ગરબાના રચાયતા વલ્લભ ધોળાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે નિમિત્તે બહુચર માતાના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાય છે। અંબાજી મંદિરમાં વહેલી સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાકની અખંડ ધૂન યોજાઈ હતી। મંદિરના ચાચર ચોક નીચે આવેલા બહુચર માતાના પ્રાચીન ગોખમાં 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો। આ પહેલા છેલ્લા 32 વર્ષથી અવિરતપણે ચાલી રહી છે। કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા દાંતીવાડાના વાઘરોડ ખાતે આવી પહોંચી હતી। ઢીમાંથી અંબાજી સુધીની આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોના દેવા માફી અને અન્ય વિવિધ માંગણીઓ રજૂ કરવાનો છે। બીજા દિવસે ડીસા થઈને વાઘરોડ ચોકડી પાસે પહોંચતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી સુભાષિની યાદવ સહિતના કાર્યકરો યાત્રામાં જોડાયા હતા। બનાસકાંઠા સહિત વાવ અને થરાદ જિલ્લામાં ખેડૂતોને થયેલા અન્યાય અને સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું। આ યાત્રા ઢીમાંથી શરૂ થઈ છે। ડીસા ખાતે વસતા મોદી સમાજના કુળદેવી રાજરાજેશ્વરી બહુચર માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માગશર સુદ બીજના પાવન અવસરે સમસ્ત મોદી સમાજ માટે રસ રોટલીના મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। એકમના દિવસે માતાજીની ભવ્ય સવારી યાત્રા યોજાયેલી। સમાજના યુવા વર્ગ દ્વારા સંચાલિત રસ રોટલી કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રસ રોટલી કમિટીના સભ્યોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું।